મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે પહેલો ફેરો લઈને જેતપુર જાય છે તો નીકળી ગયા છે. કેમ કે હમણાં 4-5 દિવસથી અમે વિડીયો બનાવ્યા નથી. કેમ કે એનું કારણ છે કે મારો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો, એને હિસાબે મોબાઈલ ખરાબ થઈ ગયો હતો. એટલે મોબાઈલ રિપેર થઈને આવ્યો કંપનીમાંથી. કેમ કે મેં મોબાઈલ લીધો છે એના મહિનો દીધ થયો હતો, એટલે ગેરંટી હતી એની ઉપર મોબાઈલ ગયો હતો. એટલે 4-5 દિવસ પાછો આવ્યો છે. આજથી પાછા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. પહેલો ફેરો ભરીને હવે હું જાઉં છું. હવે આ ફેરો આપણો કેટલા વાગે કમ્પ્લીટ થાય છે એ તમને બતાવું. સિંગલ પટ્ટી તો આપણે પાર કરી લીધી છે. હવે આપણે આવી ગયા છે હાઈવે માટે. બ્રિજ ઉપર હતો, કારણ કે એ સિંગલ પટ્ટીમાં બહુ તકલીફ પડે ગાડી હાંકવામાં. કેમ કે સામેથી મોટું વાહન આવે ને તો પછી આપણે ઊભું રહેવું પડે. આ સિવાય તરે નહીં. આ હાઈવે સવારમાં કંઈક આવો નજારો છે હાઈવેમાં. જવું છું. હા મિત્રો, હું હોટલ બને છે કે શું છે એ ખબર નથી. મિત્રો અત્યારે વાગ્યા છે 11:30. આપણે માલ ભરી નીકળી ગયા છે ઘર બાજુ. સોફરે ગાડી મૂકી પછી હવે આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયા હતા. કેમ કે બીજી કોઈ ગાડી હતી નહીં, તે તો આપણો જ વારો હતો. ફટાફટ ખાલી થઈ ગઈ. તો 2-3 નક્કી ન હોય જમવાનું કઈ. હાઈવે ઉપર ચડી ગયા છે, જાય છે ઘરે. હા, હોટલ ચા પીવા ઊભો તો રહું, પણ ચા પીવાનો ટાઈમ હોય ને તો ઊભું રહેવાનું હોય, બાકી ઊભું ન રહેવાનું. પાણીની બોટલ અટાણે ભેગી રાખવી પડે. કેમ કે કારખાને અલગ અલગ પાણી પી પીને તબિયત એટલે જ ખરાબ થઈ. હેલો મિત્રો, એક ફેરો તો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે બીજો ફેરો ભરીને નીકળો જાઉં. અત્યારે જાઉં એટલે આજે 6-7 વાગે નવરો થઈ જાય પાછો ટાઈમસર. જો બીજા કોઈનો ટેમ્પો આડો ન હોય તો, બાકી બીજાની ગાડી ખાલી થતી છે તો પછી 8-9 વાગે જોઈ છે કેટલો ટાઈમ થાય છે. તો મિત્રો જેટલા છે આપણે ચા પાણી પીને નીકળી ગયા છે. હાઈવે ઉપર ચડી ગયા છે. આવશે સીધો કારખાનું. હમણાં ચાલો કાચ ટ્રાવેલર સારો ફોડીને ગયો તો એ નકવી લીધો, કારણ કે એ કાચ ન હોય તો પછી ગાડી હાંકવાની મજા ન આવે. આ ઓલો હમણાં ટાંકો દેખાય છે જેતલસર જંકશન. આવી જાય હમણાં બ્રિજ. બસ હવે જાજુ ઠેઠું નથી, અહીંથી 4-5 કિલોમીટર ઠેઠું રહ્યું છે આપણું કારખાનું. થાય છે હવે ગાડી ખાલી કરવા. રિટર્ન ભરીને કેટલા વાગે નીકળ્યું બતાવે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:45 અને મારી ગાડી ભરાઈ ગઈ છે. હવે હું નીકળી ગયો હતો આપણા સોફર બાજુ, જ્યાં માલ ખાલી કરવાનો છે ત્યાં. હવે આ જાહે ધોવામાં, એટલે ત્યાંથી ધોવાઈને પાછી જેતપુર આપણે ડિલિવરી કરવાની. બસ એ રીતના જ છે. આપણે ક્યાંય લાંબી લીટમાં જવાનું ન હોય ક્યારેક લાંબી લીટમાં સુરત બાજુ, પણ એ 6 મહિનામાં એકવાર, બાકી લાંબી લીટમાં ન. જાઉં છું એકલો
કાં વારો આવી જાય ગાડીમાં એટલે વાંધો નથી આવતો. બીજી ગાડી હોય તો વળી લેટ થાય તો 8-9 રાતે વાગી જાય. તો મિત્રો આપણે આપણા સોફરના કાચા રસ્તે હું ભૂગી ગયો છું. તો હવે સોફરે પહોંચવા આવ્યો છું. હવે અહીંયા ગાડી મૂકીને પછી આપણે આપણા ઘરે. તો બસ આજ માટે એટલું જ. જય માતાજી.